શું ઉપયોગ કરવો. હવે ગોબરભાઈ ગારિયાધારથી આવે છે, પણ નાકની થોડીક તકલીફ, ઘણા નો હોય તકલીફ હો. હમણાં આ ભાદરવા મહિનામાં વલસાડ મારો ગણપતિ ઉત્સવમાં કાર્યક્રમ ને આયોજકો મને કે કાલે વિસર્જન છે ગણપતિનું અને વલસાડમાં બહુ જબરજસ્ત થાય, તમે રોકાઈ જાઓ. એટલે મારે તે દિવસે કાર્યક્રમ નહીં એટલે મિત્રના ઘેર રોકાણો. બપોરે 12 વાગે વિસર્જન યાત્રા શરૂ થઈ, જબરજસ્ત મોટી મૂર્તિઓને આગળ ઢોલ ત્રાંસા વાગે અને બધા ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા એમ કરે. એમાં એક મારી બાજુમાં કંપની ફોલ્ટ વાળો ઈ કે ગમો 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 ગમો. મેં કીધું ગમો ગમો કાં કરે? આ બધા ગણપતિ બાપા મોરિયા કરે. મને કે મારે બોલવું છે પણ જીભ સાથ નથી દેતી. હું ગણપતિ બોલું તો તમે મોરિયા પહોંચી જાવ છો, હું મોરિયા બોલું તો તમે ગણપતિએ પહોંચી જાવ છો. એટલે ટૂંકું કર્યું ગમો ગમો ગમો. હા, મારી બાજુ ઘરની બાજુમાં હું ગાડી લઈને નીકળ્યો ને તો એક ભાઈને પાટો બાંધ્યો. મેં શું થયું? મને કે કૂતરું કડી. મેં કે તારે હડ એમ તો કરવું પડે ને. મને કે હેડ કર્યું તો આંબી ગયું. મેં કીધું હવે તારા ઘેરથી નીકળે ને તારે શરૂ કરવું. પણ આ કંપની ફોલ્ટ વાળા ગોબરભાઈ કૃષિ ખાતાના ખાસ માણસ હતા. હવે એમનો ઇન્ટરવ્યુ આપે છે. આપણે ત્યાં કુલ 3 પ્રકારના રીંગણા થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. વાટ કરી આપણે પિયત ને તો પિયતમાં હવે કુવાના પાણી ઊંડા ગયા. બોર 700 ફૂટ ઊંડું કર્યું ત્યારે પાણી આવે પણ ભાભરું ન પીવાય ન પવાય. એટલે આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ખાસ કરીને રીંગણા 3 પ્રકારના થાય, કાણું, કાંટાણું અને ગુલાબી. વાત કરીએ ખાતરની તો યુરિયા, ઓબામા, ઉલાલા ખાતરનો ઉપયોગ આપણે ન કરાય. આપણે હવારમાં વાણિયા જતા હોય અને રસ્તામાં જો કોકનો ઉકળો આવે તો ઉકળો ભરતો જવાનો. પણ ધ્યાન એ રાખવાનું કે વાડી વાળો ઉકળા વાળો આપણને ન જોઈ જાય, નથી પાછો આપણને ખેતર આવીને ખરપિયા ભરી. ખાસ કરીને અમારી કૃષિ ખાતાની ભલામણ છે કે આખું ખામણું બકરીની લીંડીથી ભણી દેવું, અંદર થોડુંક પાણી નાખવું, પછી બકરીની લીંડી નક્કી કરશે ક્યાં પ્રકારનું રીંગણું ઠાવા દેવું. જો ગોળ લીંડી હશે તો ગોળ રીંગણા થાય છે, લંબગોળ હશે તો લંબગોળ થાય છે, ચોરસ હશે તો ચોરસ થાય છે. બાકી રીંગણા ઠાશે ને ઠાશે. આ મનોરંજન હતું સાહેબ, આ એક મનોરંજન હતું. એક બીજું મનોરંજન હતું વાદીનું. વાદી મદારી આપણને મળતા. અમે આ કાર્યક્રમમાં આવતા ને તો મારા મિત્ર પીટીભાઈ અને મંગળભાઈ અમે ત્રણેય આવતા હતા. આ સર્કલ પર ઉભા હતા. એમાં આ બાજુથી એક ટેમ્પો અને અંદરથી 2 વાદી મદારી ઉતર્યા. એ અમને જોઈ ગયા કે આ કંઈક આપે એવા માણસો છે. હવે મદારીની કપાઈ કે મારી કપાઈ. અમારે પીટીભાઈ પાસે માગે તો ના ન પાડે, મંગળભાઈ ઉદાર. એની કંઈક કઠણાટ મારી પાસે શરૂ થયો. મન કે રામ રામ મારો સાહેબ બહુ કિસ્મત વાળો છો, શકરવારના દી હજામત કરાવતો નહીં, અંગના કપડાનો મેલો ઉતરાવતો, માં ખોડિયારને હાથ દીવા કરજે, માતાજી તારી ધારી ઈચ્છા પૂરી કરે મારો સાહેબ. પેલો વાજો કોનો વાગે? પેલો ધરતી મા બાપનો વાગે, બીજો મર્દની મૂછનો વાગે, ત્રીજો દાતાના દિલનો વાગે મારો સાહેબ. હાડા તંદી મુલ્લી વગાડી હવાસર ગુગડબારી ભુજિયા ડુંગરમાંથી પકડ્યો મારો સાહેબ. અરે અડભમ નામનો ઝેરી જનાવર છે, ધાંગધ્રાની પાસે ધોરી કંકાવટીમાં ડેંગો નાખ્યો મારો સાહેબ. અરે કટમ કબીલો છે, ધરતીકંપમાં છાપરો પડી ગયો, એક તાડપત્રીનો કટકો દેજે, માતાજી તારો હારો કરે મારો સાહેબ. તો હું હલવાણો. મેં કીધું હું ફૂલવાદીનો છોકરો છું, બાકી શહેરમાં આવીને 4 ચોપડી ભણ્યો, બાકી આપણે 2 ધંધા ભાઈ છે. મને કહેતો રામ રામ મારા સાહેબ, કોકને પકડી લીશે બોલો. પણ बानी के प्रभाव से, पराक्रम से, लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दों में डेल देते हैं जान. जब हम काव्य सुधा धारा बरसाते हैं, तारे ने जाते, शशि ने जाते, वहां कभी हम जाते हैं. कारण के समयની કિંમતને હું બહુ ઓળખું છું. જે માણસ ક્યાં ટકવું ક્યાં અટકવું એ શીખી જાય ને એ વિદેશ જઈ શકે. એટલે હું 5-7 દેશ આફ્રિકાના, દુબઈ, મસ્કત જઈ આવ્યો. અને મારી એક હાસ્યની કોલમ દૈનિકમાં દર સોમવાર આવે છે. ઘણા બધા મિત્રો વાંચે છે અને પુસ્તકના રૂપમાં પણ આવશે. હમણાં એક પતિ બહાર જતો ને તો એની પત્નીને કીધું તારે કઈ જોઈશી? તો એલો કઈ ન બોલે. એની પત્ની બાણ જ પાછી આવ્યો, થેલો બેલો આમ લગાડે, તમારે કઈ જોઈશી? બોલો કઈ ન બોલ્યો, વરી પાછી આવી, તમારે કઈ જોઈશી? એ કે એટલું જ જોઈશી. તું બહાર જાય ને એટલું જ જોઈશી. એક છેલ્લી હાઈટ મને ગમે છે. એટલે એક ભાઈના પત્ની એના નાના છોકરાને મૂકીને બહાર ગામ ગયા. 10 દિવસ પછી વિચારે કે આ રખડેલ છે, હું ઘેર શું ને ક્યાંય રખડવા વહી ગયા છે. એટલે ફોન કર્યો તો ઓલો જાય કે બોલો બોલો, કે ક્યાં છો? કે ઘેર જ હોય ને ગાંડી, તું બહાર ગામ જાય પછી હું બહાર જવો જ નહીં. કે ઘેર જ છો? કે હા. નાસ્તો કર્યો? કે ના હમણાં છોકરાને મોકલું ગાંઠિયા, પછી ચા બનાવીને ખાઈશું. તો કે એક કામ કરો, ઘેરે હોય તો મિક્સર ચાલુ કરો.
તો ઓલો રસોડામાં જો મિક્સર બસ ઘેર જ છો તમે ફાઇનલ. બીજા દી થયો ને વરી બીજા દી ફોન કર્યો કે ઘેર જ છો કે ઘેર જ હોય ને બીજે ક્યાંય જવો જ નહીં, કરો મિક્સર ચાલુ, વરી મિક્સર ઘેર જ છો ફાઇનલ થઈ. 15 દી પછી બાઈને થયું કે હાલ ને આટો તો મારું ઘીરે, બિચારા એકલા અમે હાથે રસોઈ બનાવતા છે, ઘીરે આવી ને તો ઓલો ઘેરે ન મળે. એને છોકરો કે ક્યાંય ગયા તાર બાપા, કે મમ્મી તમે ગયા ને એના બીજા દિવસે મિક્સર લઈને ક્યાંક બહાર કેમ વહી ગયા છે. પણ આપ સૌએ મને બોલવાની તક આપી અને થોડી વાર માટે આનંદ કર્યો. ખૂબ ખૂબ